નાનજીભાઈ આવી ગયા છે સમોસા લેવા, કેમ કે અત્યારે સમોસા ખાવાનું મન થયું છે અને સમોસા નથી મળ્યા પણ ગોટા લેવા પડશે. લો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફેમિલી, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ફેમિલી, આજ છે ને તમને ખબર જ છે કે કોલેજ રજા હતી, એટલે આખો દિવસ છે ને ક્યાં જવું ને એમ થઈ જાય, એટલે આખો દિવસ છે ને આજ બરાબર મજા જ ન આવી, કેમ કે કોલેજ વિના બધું ખોટું છે ને. ફેમિલી, આજ છે ને આપણે શું કર્યું ખબર? આખો દિવસ સૂતા અને અસાઇનમેન્ટ બનાવીને એવું જ કર્યું, અને આખો દિવસ ટાઈમ જ ન મળ્યો. એટલે છે ને અત્યારે આવી ગયા અમે અમારા ગામના દરિયે. તમે જો પાછળ દેખાય જ છે, કેમ કે ફેમિલી અત્યારે દરિયે છે ને આવવાનું રીઝન એવું છે કે અમારે ખાવાના હતા સમોસા, પણ સમોસા ન મળ્યા એટલે અમે ગોટા લઈને વી આવ્યા, કારણ કે અત્યારે નાસ્તો કરવાની મજા દરિયે બહુ મજા આવે. એટલે છે ને અત્યારે નાસ્તો કરવા આવવાનું છે ને રીઝન કયું છે ખબર તમને? આ ભાઈ છે, જો એક આ ભાઈ અને એક પાછળ જે બતાવે છે નાનજીભાઈ એ, કારણ કે નાસ્તા કરવાનું મન આ ભાઈનું હતું પણ પૈસા ઓલા ભાઈ આપ્યા છે, જો આ ભાઈ છે ને એને, ને હું તો ખાલી મફતનો એની સાથે જ આવેલો છું. પણ આ ભાઈને અત્યારે નાસ્તો કરવાનું મન કેમ થયું ને એને હું પૂછું કે ભાઈ તમને અત્યારે નાસ્તો કરવાનું મન કેમ થયું? गाइस मौसम अच्छा है तो मन हो जाता है, क्या करे. ફેમિલી, અમે દરિયા તો આવી ગયા હતા, પણ છે ને અત્યારે વરસાદ આવી ગયો ને એના લીધે આગળ ગાડી જાય એમ નથી. જો આ પડી છે ને બધી, જો આ બધી ગાડી પડેલી છે, આગળ જાય એમ નથી, કારણ કે વરસાદ આવી ગયો ને એટલે આ રસ્તો છે ને હાવ લપસણો બની જાય. જો ગાડી ચાલે જ નહીં આમાં, પણ કાંઈ વાંધો નહીં, ખાવાવાળાને કોઈ ન રોકી શકે, બરોબર? એટલે અમે છે ને બીજા રસ્તેથી જઈશું, આ રસ્તેથી એ ત્યાંથી. ફેમિલી, અમે આવી ગયા છે ઈ દરિયા. જો નવું ન આવી જાય ભાઈ, એમાં હમણાં ગાડી લપસી અમારી, તે હું ઠેકડો મારી ગયો ગાડીમાંથી, બરોબર ને? અત્યારે આ એમ કહે છે કે આ મારી એકની ખાલી શું કહેવાય, આમ પોતાની સેફટી રાખવાની કાંઈ નહીં એમ. ફેમિલી, ગાડી હવે લપસતી હોય તો આની સેફટી લેવા જવાય કે આપણું કરાય પહેલાં? હું ઠેકડો મારી ગયો તો કે ભાઈ કોઈ બાત નહીં, ચલતા હે, લાઈફ હે, સો એન્જોય. અત્યારે વરસાદ શરૂ છે, જો તમને નહીં બતાતો હોય પણ જેવું તેવું, કાંઈ વાંધો નહીં. વરસાદ શરૂ હોય તો આપણે કાંઈ ફરક નહીં પડે, બરોબર? આપણે ખાલી ખાવાનું છે, મફતનું ખાવાનું છે. मैंने कहा ना, फ्री का खाना तो हम छोड़ते ही नहीं. फ्री का खाना बहुत हजम होता है हमको, कोई बात नहीं, खाएंगे हम, दबा के खाएंगे. भंडारा हो रहा हो तो बताना कभी. हाँ, इन्विटेशन के बिना आ जाएंगे हम, है ना? भंडारा में इन्विटेशन न હોય ભાઈ. હા એમ, સરકારી જ હોય, સરકારી જ હોય ભંડારો. ગામ ધવાડો બહેન. ફેમિલી, એક વસ્તુ બતાવું છો गाइस, दरिया पूजन के दिन किसी का गिर गया है, देखो ये किसका है यार, ले जाओ यार, गंदगी मत करो यार, यहाँ पर ले जाओ इधर. फैमिली, हमारे गांव में जब रक्षाबंधन थी ना तब दरिया पूजन था, तो તે દિવસે કોઈક બિચારી એનું પર્સ ભૂલી ગઈ છે, તો જેનું હોય એ લઈ જાજો, બરોબર? અમારા દરિયા ખોટી શું કહેવાય ભાઈ, ગંદકી નહીં કરવાની. ને પેલા પ્રથમમાં વાત એ કે દરિયા પર્સ લાવવાની જરૂર છે જ નહીં, અહીંયા કઈ છે જ નહીં, તો લાવે શું કરવા? ફેશન માટે પર્સ લાવવાની જરૂર નથી, પર્સ ખાલી ફેશન માટે લાવે, એને અહીંયા ભૂલીને જાય ગંદકી કરીને. હિરોણિયું છે ને બહુ મોટી. અમારા ભાઈ કહે છે હિરોણિયું છે બધી એમ. हेलो फैमिली, मेरे को ना इधर शेर दिख रहा है, देखो ये शेर देखो शेर है, शेर दिख गया मेरे को. शेर નથી ભાઈ, ભૂંદરું છે અમારી ભાષામાં, ને હિન્દીમાં એને શુગર નો કહે, શું કહે ભાઈ? શુઅર હિન્દીમાં શુઅર, હિન્દીમાં ઇંગ્લિશમાં પિગ, ઇંગ્લિશમાં પિગ, હિન્દીમાં શુઅર અને ગુજરાતીમાં ભૂંદરું, બરોબર? તમારી ભાષામાં ભૂંદર. હા, પણ તમારી ભાષામાં કેવું કહેવાય અમને નથી ખબર, અમારી ભાષામાં આવું કહેવાય. ફેમિલી, વરસાદ શરૂ છે અત્યારે, પણ મજા આવે, કારણ કે ઝરમર વરસાદ હોય એટલે મજા આવી જ જાય. મસ્ત સેન્ટેન્સ બોલ્યો. ઝરમર વરસાદ, ઝરમર બારિશ, हल्की सी बरसात आ गई, आजा मेरे माही तेरी याद आ गई. वाह वाह. આ તો શું કહેવાય, ઓલી અંતાક્ષરી તો ઓલી શાયરીની બે ક્લિપ એકબીજાને જોડાઈ જાય એને શું કહેવાય? જોડાક્ષર કહેવાય ને ગુજરાતીમાં. ડબલ શબ્દો મેચિંગ થતા હોય એને જોડાક્ષર કહેવાય કે નહીં? જોડાક્ષર કહેવાય ભાઈ. ગુજરાતી બધું ભૂલાઈ ગયું, તો અંગ્રેજી મીડિયમમાં ક્યાં? સાચી વાત છે, ગુજરાતી ભૂલાઈ ગયું, પણ ગુજરાતી આપણી માતૃભાષા છે, હિન્દી બોલવાની. ગુજરાતી કમ રીડ करनी आती है और अंग्रेजी ज्यादा आने लगी है. अच्छा, इसका मतलब ये गुजराती नहीं आती, इंग्लिश आती है उसको. इसका मतलब
इंग्लिश में इसको क्या बोलते हैं बता मेरे को। बोट 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 वो तो ठीक है इसलिए मुझे फैमिली, वो सब बोलना चाहिए फैमिली, वो सब ठीक है, मगर वो दोनों साइड में चल रहे हैं और मैं इधर फंस गया हूँ। देखो मेरे पैर में कितना कितना गारा हो गया, कीचड़ हो गया, मेरे पैर में कीचड़ हो गया, मेरे को भागना चाहिए इधर से फैमिली। दरिया અત્યારે વરસાદમાં છે ને કીચડ બહુ થઈ જાય, કીચડ કીચડ કાદવ. તેદુથી ભાઈ YouTube માં ગેડા ને તેદુથી અંગ્રેજી બહુ સારી છે. અચ્છા અચ્છા બધું રિસર્ચ કરવા. સાચી વાત છે સાચી વાત છે. અમે આવી ગયા છીએ જો અત્યારે અમારો દરિયો ફૂલ ભર્યો જો. દરિયો અમારો ખાલી જ ન થાય કા ભાઈ, દિવસમાં ખાલી એકવાર પાણી જાય પાછું આવી જાય 2-3 કલાકમાં. गाइस फ्यूचर निकल रहे हैं तो ये तो होना ही था. અચ્છા જો અહીંયા પણ મૂર્તિ પડી જો. દરિયામાં પધરાવી દે પણ ખાલી કલાકની અંદર બહાર નીકળી જાય, મજા આવે ને એટલે મૂર્તિ અંદર ન રહે. ભાઈ આપણે હવે ક્યાં છે, હવે નાસ્તો કરી લઈએ. ફેમિલી અમે નાસ્તો કરી લઈએ બરોબર. હવે ફેમિલી બહુ રેકડા પણ છે ને જગ્યા ન મળે, કેમ કે વરસાદ શરૂ છે ઝરમર ઝરમર, એટલે બરાબર મજા નથી આવતી. પણ અત્યારે એક જગ્યા બતાવી ગઈ છે અમારા ખટિયા, દિખાઈ દે રહે આપકો? આ જો ખટિયો શું જરો ખટિયો ખટિયો અમારો ખાટલો. રક્ષાબંધનના દિવસે અમે આવ્યા હતા, વિડીયોમાં જોયું છે તમે. એ જ ખાટલે પાછું જવાનું છે આજ અત્યારે નાસ્તો કરવા. આ દરિયે કોઈ ખાટલો મૂકી ગયો ને બહુ મસ્ત કામ કરેલું છે કા ભાઈ? હા बहुत बढ़िया. बहुत बढ़िया काम है, કાંઈ બાત નહીં, હમકો ચલેગા સબ કુછ. આ દરિયા કોકનું છોકરું ખોવાઈ ગયેલું છે જો, કાળું નામ છે કદાચ. તો આ દરિયા કોકનું છોકરું ખોવાઈ ગયેલું છે, હોય લઈ જતો ભાઈ. આજ બધું જડે જ છે અમને, આજ બધું ઘણું ઘણું બધું જડે છે. કોકનું પર્સ ને કોકના છોકરા ને આ જો કોકનું ચપ્પલ એ પીડ્યું અહીંયા જો. હોય લઈ જજો ભાઈ, નવા નવા છે. હા નવા નવા ચપ્પલ છે બેરાઠીના, હોય લઈ જાજો ફેમિલી. અમે આવી ગયા છીએ અમારા ખાટલા પર. આ જગ્યા અમારા માટે લકી છે. હવે નાસ્તો કરવાનું શરૂ કરી દેવી, કેમ કે વરસાદ શરૂ છે પાછો, થોડીક વાર લાગી જશે તો વધી જશે વરસાદ, તો મજા નહીં આવે. એટલે હવે નાસ્તો કરવા મળીએ અમે ને અમારા ભૂરાભાઈ બધા તો બેસી ગયા ખાટલા પર. આને તો જગ્યા નહીં મળે, જો આ બેસી ગયો નીચે પેણામાં. गाइस जल्दी 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 खा के घर क्यों निकलते. जल्दी जल्दी खा के हम घर की ओर निकलते हैं, क्योंकि बारिश आ रही है तो भीग जाएंगे, इसलिए क्या बोलते हैं उसको, क्या बोलते हैं आपको? हाँ हाँ, बारिश आ रही है इसलिए हम निकलते हैं जल्दी जल्दी खा के, वरना बारिश में फंस जाएंगे और हमारा रास्ता बहुत खराब है इधर, इसलिए जल्दी खा लेते हैं और निकलते हैं इधर से. લો ફેમિલી અમે નાસ્તો કરી લીધો, પણ આ છોકરું કોકનું ખોવાઈ ગયું ને અમારી પાસે આવ્યું જો. આ છોકરું કોનું છે એ જ ને ખબર. અલી જઈ છે ઘરે. દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે કા ભાઈ? દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે. અત્યારે જો કેવો માહોલ છે. માહોલ હારે કાંઈ લેવા દેવા નહીં અમારે ખાલી અમારું કામ થવું જોઈએ કા ભાઈ? ભૂખની સામે બધું કહેવાય ને, ભૂખથી ભીંડી ભીખ એવું શબ્દ પાઠમાં આવતો તને ખબર છે ભાઈ? 10માં આવતો કે 11માં? ભૂખથી ભૂંડી ભીખ એવો પાઠ 10માં આવતો ને. હા એમ, ભૂખથી ભીંડી ભૂખ નહીં, હા ગુજરાતીમાં ભૂખથી ભૂંડી ભીખ. હા ભૂખથી ભૂંડી ભીખ એવો પાઠ આવતો. પાઠ ભણ્યા હોય તો કમેન્ટ કરી દેજો કા ભાઈ? જો કે કોઈ ભણ્યા નહીં હોય 10માં મને ખબર છે. એ ઓલા તા શું કહેવાય આપણે, શું કહેવાય ઓલા આપણે સમેટી લેવાનો હતા એવી રીતે એમાં કંઈક હતું ને. હા હા ભાઈ એવું હતું, ભૂખથી ભૂંડી ભીખ, મતલબ ભીખ માગવી કરતા ભૂખ નહીં, જ્યાં હોય આપણને એવું કાંઈ ખબર નહીં, શબ્દ નહીં આવડતો બરોબર, એ ચાલ્યા કરે. હવે કોને લેવા દઉં ભાઈ? કાંઈ નહીં લેવા દઉં. હા એમ. હા જો બધા રસ્તામાં એકલો કાદવ જ છે જો, લપસે પગ આમ જો હમણાં ને લપસ તો. હા જ્યારે વિડીયો બતાવીને તારે ન લપસે, નતર નહોતા બતાવતા ને ત્યારે કેવા જતા બધા કે ભાઈ? લહેર પાટી અમને. હા આમ નામ લપરસ પાટી જેમ જતા હતા, લસર પટ્ટી જેમ. વિડીયોમાં મેં બતાવ્યું ને ત્યાં ન લેપસો બોલ, કાંઈ વાંધો નહીં. ये क्लिप तो गाइस दिखाई नहीं आपको. એક ક્લિપ તો નહીં દેખાઈ. એમાં કાંઈ એવું નહોતું ફેમિલી, એમાં એવું હતું અમે ગાડી લઈને આવતા હતા ને, તે ગાડી રસ્તામાં થોડીક લપસી ગઈ. આની ગાઈસ આથી મારી ગાડી લપસી ગઈ ને તે હું હાલતી ગાડીમાં શું આમ ઠેકડો મારી ગયો બરોબર. ભાઈ આવલું આ પાકેટ લીધા. આ પર્સ પાછું આવી ગયું. લઈ જાવ ગાઈસ, પર્સ લઈ જાજો બરોબર. 2 દિવસ મારા સાપ જોઈએ અહીંયાથી, 2 દિવસની અંદર નકર નહીતર છે ને કાર્યવાહી થાય કાયદેસર. તમારા શું કહેવાય ઓલા ફૂલ અમારા માછીમારોનું શું કહેવાય, આ જેટ કહેવાય, જેટ સરતાન પર બંદરનું જેટ, એના ગંદકીવાળા કરે છે બરોબર. એટલે કાર્યવાહી થાય કાયદેસર, એટલે જેનું હોય લઈ જાજો મહેરબાની કરીને, નકર કાનૂની પ્રોસેસ શરૂ થઈ જશે 2 દિવસની અંદર.
सीबीआई जांच હા સીબીઆઈ જાંચ થશે કાંઈ વાંધો નહીં જો આમ કેવું બતાવે છે જો એસે હોતા દેખો આ છે લાકડા આ છે લાકડા તમે તો કોઈ દી જોયા નહીં હોય એટલે બતાવી દઉં કા ભાઈ અને આ બધું બાંધેલું છે યાર જો નકર તો ભાગી જાય પાણીમાં પાછું કાંઈ વાંધો નહીં ફેમિલી અમે આવી ગયા પાછા અમારા ગાડીએ આ છે અમારી ગાડી અને આપને દેખી નહીં હોગી કોઈ વાત નહીં हम निकलते हैं अभी भागुन भाई રસ્તા પાછા બહુ લપસણા છે ફેમિલી અમે તો જઈએ છીએ ઘરે તો આ જુઓ તમે ખાલી રસ્તા છે ને બહુ લપસણા છે તમારું થોડુંક બેલેન્સ બગડે એટલે સીધા ખાઈમાં ગળી જાવ જો એટલે અહીંયા છે ને શું કહેવાય તમારું બેલેન્સ મેન્ટેન રાખવું જરૂરી છે તો તમે આવો તો ધ્યાન રાખજો ગમે ત્યારે ગળી જશો આમાં તો કાંઈ વાંધો નહીં અમે તો ઘરે જઈએ છીએ તો હવે ઘરે જઈએ છીએ તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ રાખીએ આપણે અને કાલે મળીએ કોઈક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બાય બાય અને વિડીયોને લાઈક કરી દેજો બરોબર વિડીયોમાં મજા આવી હોય તોય ન મજા આવી હોય તોય વિડીયોમાં લાઈક કરી દેજો કા ભાઈ શું કેવું करचो હા બસ એમ ચલીએ ફેમિલી બાય બાય